સૌથી મોટા સમાચાર અમે આપને જે અત્યારે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ દ્રશ્યો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ફ્લાઇટની ટિકિટ છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેઓ આ એર ઇન્ડિયાની ફ્લાઇટની અંદર સવાર હોવાની આશંકા હતી તેને લઈને આ સૌથી મોટા સમાચાર છે। આ ટિકિટ અમે આપને બતાવી રહ્યા છીએ કે જે એર ઇન્ડિયાના પ્લેનની અંદર તેઓ સવાર હોવાની વાત એ સામે આવી હતી। આશંકા જે વ્યક્ત કરવામાં આવી હતી તેને લઈને આ સૌથી મોટા સમાચાર। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જો આ પ્લેનની અંદર સવાર હોવાની માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। આ ટિકિટ એ અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ અને સાથે જ આ વિમાનની અંદર આ જે પ્લેન હતું કે જે લંડન જઈ રહ્યું હતું એ લંડન જતાના એ પ્લેનની અંદર 242 જેટલા પેસેન્જરો, જેમાં 232 પેસેન્જરો અને 10 ક્રૂ મેમ્બરો એ સવાર હતા અને એ જ પ્લેનની અંદર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા, જેની ટિકિટ અમે આપને બતાવી રહ્યા છીએ। એર ઇન્ડિયાના આ પ્લેનની અંદર તેઓ પણ સવાર હતા। 1:38 આસપાસ આ પ્લેન ટેક ઓફ થયું અને સાથે જ 1 વાત કરવામાં આવે 40 આસપાસ આ પ્લેન એ ક્રેશ થયાના સમાચાર સામે આવી રહ્યા છે। લગભગ જો વાત કરવામાં આવે આ પ્લેન જે ઉડાન ભર્યું હતું એ પ્લેન લગભગ 2 મિનિટ સુધી એટલે કે અમદાવાદ એરપોર્ટ પરથી હજી નીકળ્યું જ હતું અને અમદાવાદ એરપોર્ટના પાછળના ભાગે આવેલા રેસિડેન્ટ ડૉક્ટરની હોસ્ટેલ જે છે સિવિલ હોસ્પિટલની ત્યાં આ પ્લેન ક્રેશ થયા હોવાની માહિતી સામે આવી રહી છે। જે આપને અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પ્લેનમાં હોવાની વાત જે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી તેમને લઈને તેની આ ટિકિટ એ આ પ્લેનની અંદર સવાર હોવાની વાત એ સામે આવી છે અને આ સૌથી મોટા સમાચાર। વિજય રૂપાણી આ પ્લેનની અંદર સવાર અને આ એ ટિકિટ એ અત્યારે અમે આપને સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। લગભગ 100 કરતાં પણ વધુ લોકોના મોતની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આ તમામની વચ્ચે પ્લેન ક્રેશ થયું જે છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર એ અમે આપને બતાવી રહ્યા છીએ। એક બાદ એક અપડેટ આવી રહ્યા છે। AI 171માં બિઝનેસ ક્લાસની અંદર મુસાફરી કરી રહ્યા હતા, બોર્ડિંગ પાસમાં સીટ નંબર 2D એ ફાળવાઈ હોવાની વિગતે હાલ સામે આવી રહી છે। અમે આપને જે ટિકિટ બતાવી રહ્યા છીએ એ અમદાવાદના અંદર જે વિમાન ક્રેશ થયાની જે દુર્ઘટના બની છે એ દુર્ઘટનાની અંદર અત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હોવાની આશંકા એ વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈને આ ટિકિટ અત્યારે જે છે અમે આપને બતાવી રહ્યા છીએ અને આ એ ટિકિટ જે અમે આપને સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ જેમાં એ તમામ વિગતો પણ આપને આપવામાં આવી રહી છે। મારી સાથે મારા સહયોગી ભાવિક સુધરા જોડાય છે। ભાવિક, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જે પ્લેનની અંદર સવાર હતા એ પ્લેનની ટિકિટ પણ આપણે અત્યારે સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી રાજ્યના વિજયભાઈ રૂપાણી તેઓ તેમાં સવાર હતા। ચોક્કસ પ્રદીપ, જે ટિકિટ સામે આવી છે ટિકિટ પણ વિજય રૂપાણીની હોવાની સામે આવી રહી છે અને એ જ ટિકિટ છે એ જે ફ્લાઇટ જે ક્રેશ થઈ છે એ જ ફ્લાઇટમાં વિજય રૂપાણી હોવાની જે માહિતી અત્યારથી જે સામે આવી રહી હતી, આ જે ક્રેશ થયું છે એની ટિકિટ જે સ્ક્રીન ઉપર આપણે બતાવી રહ્યા છે એક્સક્લુઝિવ, સાથે સાથે ફ્લાઇટના સીસીટીવી પણ સામે આવ્યા છે કે કેવી રીતે ક્રેશ થઈ 3 મિનિટની અંદર આખી આ ઘટના બની। ટેક ઓફ થઈ 1:38 વાગે અને અચાનક 1:40 આસપાસ પ્લેન ક્રેશ થાય છે અને ત્યારબાદ આખી ઘટના બને છે। વિજય રૂપાણીની ટિકિટ જે છે તે પણ અત્યારે આપણી પાસે આવી છે, તેના પરથી પણ જોવા મળી રહી છે। સાથે સાથે પેસેન્જરની જે યાદી છે તે પણ આવી રહી છે ને 12 નંબર પર વિજય રૂપાણી હોવાની આશંકા છે, કારણ કે જે ડોક્યુમેન્ટ ફાઇલ મારી પાસે આવી છે પ્રદીપ, એમાં અત્યારે જે નામ જે સામે આવી રહ્યું છે એમાં 12 નંબરનું જે કહેવાય ને કે જે નંબર આપેલા હોય છે એમાં 12 નંબર પર વિજય રૂપાણી લખેલું સામે આવી રહ્યું છે। હવે સમાચાર કન્ફર્મ થયા છે કે આ જ ફ્લાઇટમાં કદાચ વિજય રૂપાણી હતા। અત્યારે આપણે સૂત્રો પાસેથી માહિતી મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે, પણ ટિકિટ પણ કન્ફર્મ હતી કે વિજય રૂપાણીની જ છે। સાથે સાથે જે ડોક્યુમેન્ટ આવ્યા છે, જે લિસ્ટ જે સામે આવતું હોય છે પેસેન્જરોનો, એ પેસેન્જરમાં 242 જેટલા પેસેન્જરો એ ફ્લાઇટમાં હતા, બધાના નામો સામે આવ્યા છે, તેમાં 12 નંબર પર વિજય રૂપાણીનું નામ જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। બિલકુલ ભાવિક, અને આખી આ ઘટનાની અંદર સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે જે પેસેન્જર પ્લેન ટેક ઓફ થયું એની બીજી જ મિનિટે આ ક્રેશ થયાના સમાચાર છે। 232 પેસેન્જરો, 2 બાળકો સાથે હતા અને બોર્ડિંગ પાસની અંદર સીટ નંબર 2D એ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હતું। ચોક્કસથી પ્રદીપ, માહિતી સાચી છે, અત્યારે સાચી જોવા મળી રહી છે। 50
સૌથી વધારે મૃતદેહો છે એ બહાર કાઢવાયા હોવાના સમાચાર છે. એરપોર્ટ અત્યારે સાવ સખત બંધ કરી દેવામાં આવ્યું છે. 242 પેસેન્જરો નું આ પ્લેન હતું. સાથે સાથે જે પ્લેન દુર્ઘટના થઈ છે તેનો વિડીયો પણ સામે આવ્યો છે, ફોટા સામે આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે. એર ઇન્ડિયાએ કન્ફર્મ કરી લીધું છે કે અમારી જ ફ્લાઇટ હતી જે ક્રેશ થઈ છે. એટલે કન્ફર્મ થઈ ગયું છે કે આ ફ્લાઇટ ઘટના સ્થળેથી જે કહેવાય ને કે જે મૃતદેહો છે તેને લઈ જવાની પ્રક્રિયા જે છે પોસ્ટમોર્ટમ માટે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. 50 નો આંકડો અત્યારે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે કે 50 જેટલા મૃતદેહો છે તે અત્યારે બહાર કઢાઈ ગયા છે. પણ પ્રદીપ, જે આખો કાટમાળ હટે અને આગ પર જે કાબુ મેળવાય ત્યારબાદ જ ખબર પડે કે કેટલા લોકોના મોત થયા છે. વિજય રૂપાણીની જે વાતો અત્યારે સામે આવી રહી છે, જો કે એના માટે હજુ કન્ફર્મ નથી કર્યું, પણ ટિકિટ અને જે લિસ્ટમાં નામ જે સામે આવ્યું છે તેને લઈને પણ અનેક અત્યારે સવાલો અને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રદીપ, ભાવિક, આખી આ ઘટનાની અંદર વાત કરવામાં આવે તો જે પ્લેનની વિગતો સામે આવી રહી છે કે 11 વર્ષ જૂનું આ પ્લેન હતું અને સાથે જ અનેક કિલોમીટરો સુધી અત્યારે ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. એનડીઆરએફની ટીમ હોય, આર્મીની ટીમ હોય, એરફોર્સની ટીમ હોય, તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ આવવા માટે સૂચન પણ આપ્યું છે અને સાથે જ એક મહત્વની સૂચના એ પણ મળી છે કે અમદાવાદ એરપોર્ટે આજે સાંજે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યું છે, સ્થગિત કરી દેવામાં આવ્યું છે. પ્રદીપ, ચોક્કસથી જ અમદાવાદમાં એ 242 પેસેન્જર સાથેનું એઆઈ 171 પ્લેન જે છે તે ક્રેશ થયું છે. એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. સાંજ સુધી જે ફ્લાઇટોની અવર જવર છે તેને લઈને પણ જે છે મીટિંગો અત્યારે સતત દોર વધી રહ્યું છે. કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, ત્યાં દેશ વિદેશની તમામ ફ્લાઇટો ત્યાં આવતી હોય છે, ઉપડતી હોય છે, ત્યાંથી પેસેન્જરો મુસાફરી કરતા હોય છે. હજારોની સંખ્યામાં ત્યાંથી દેશ વિદેશના લોકો આવે છે, જાય છે, ત્યાંથી ટ્રાન્સપોર્ટ થતું હોય છે. એટલે આ આખી ઘટનાને લઈને પણ એરપોર્ટ ઓથોરિટી છે તે પણ અત્યારે તપાસ કરી રહી છે. સાથે સાથે અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે તેમાં ક્યાંક ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યાં પણ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. બિનજરૂરી જે લોકો છે તેને અંદર જવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાથે સાથે મીડિયા છે તેમને પણ ત્યાં અમુક હદ સુધીની લિમિટ આપી દેવામાં આવી છે કે ત્યાં સુધી જઈ શકે. ખૂબ મોટી ઘટના છે. આની પહેલા પણ જે ઘટના બની હતી કે ભાઈ જ્યાં ફ્લાઇટો જે ક્રેશ થઈ છે તેમાં સામાન્ય એવું નુકસાન થયું હતું. ક્યાંક જે ફ્લાઇટનો કહી શકાય કે એરક્રાફ્ટનો જે કેપ્ટન હોય છે એનું મૃત્યુ થયું હોય, 1-2 પેસેન્જરો મર્યા હોય એવું સામે આવ્યું હતું. પણ આ તો પેસેન્જર પ્લેન હતું ને પેસેન્જર પ્લેન ક્રેશ થતાની સાથે જ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે કે અત્યારે જે સમાચાર છે કે અફરાતફરીનો માહોલ છે અને એના લાઈવ વિડીયો પ્રદીપ સામે આવ્યા છે. કેવું ભયંકર રીતે આ આખું કહી શકે કે અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ મારી પાસે જે સમાચાર આવ્યા છે પ્રદીપ, એ પણ હું આપને જણાવવાનો પ્રયત્ન કરું કે અમદાવાદમાં જે મોટી દુર્ઘટના થઈ છે તે લંડન જતી હતી. જે એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી અમદાવાદથી લંડન જતી હતી. વિજય રૂપાણીની જે વાત છે તે અત્યારે કન્ફર્મ કરવામાં આવી રહી છે. પૂર્વ સીએમ વિજય રૂપાણી પર હોવાનું કહેવાય રહ્યું છે. એ કહેવાય કે પોલીસ કંટ્રોલ રૂમે તેની પુષ્ટિ પણ કરી છે કે 242 લોકો સવાર હતા. એરપોર્ટથી પ્લેન ટેક ઓફ થયા બાદ તરત જ એટલે કે 3 મિનિટમાં એવી કેવી ટેકનિકલ ખામી સર્જાય એ તપાસ થાય ત્યારબાદ જ ખબર પડે. પણ આ પ્લેનની અંદર જે છે ઈજાગ્રસ્ત મુસાફરો છે તેને તાત્કાલિક સારવાર માટે સુરક્ષા વ્યવસ્થાને ભાગરૂપે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી દીધી છે. સાથે સાથે એર ઇન્ડિયાએ ટ્વીટ કરીને માહિતી પણ આપી દીધી છે કે અમારું પ્લેન હતું ને જે ક્રેશ થયું છે. એર ઇન્ડિયા પણ અત્યારે જે મદદે આવ્યું છે અને જે સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેને લઈને અનેક ચર્ચાએ જોર પકડ્યું. સાથે સાથે મુખ્યમંત્રી આ દુઃખદ ઘટનાની જાણ થતા તેમણે પણ મુખ્ય સચિવ પંકજ જોશી અને સંબંધિત વરિષ્ઠ સચિવો છે તેને ટેલિફોનિક સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરી અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થા જે છે તે કરવાની સૂચના આપી દીધી છે. સીએમ સુરતથી અમદાવાદ આવવા માટે બિલકુલ ભાવિક આપને પણ પૂછવા માંગુ છું કે આ પ્લેનની અંદર કેટલા લોકો સવાર હતા, એમના કોઈ નામ અથવા એમની કોઈ એ વિગતો લિસ્ટો સામે આવ્યું છે ખરા? પ્રદીપ, સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે હું આપને જણાવી દઉં કે 12 નંબરનું મારી પાસે અત્યારે નામ આવ્યું છે કે જે વિજય રૂપાણીનું નામ આવી રહ્યું છે. મારી પાસે 9 પેજની એક પીડીએફ ફાઇલ આવી છે, 9 પેજની પીડીએફ કે જેની અંદર પેસેન્જરોના નામ સહિત બધું આવતું હોય છે. એટલે 12 નંબરના જો મારી પાસે બધા જ નામો આવ્યા છે ને ટોટલ જો નામની વાત કરવામાં આવે પ્રદીપ તો કહી શકાય કે ઘણા બધા નામો છે આની અંદર જે એજ વાઇઝ નામ આપેલા છે. 248 લોકો એટલે 240 થી વધારે લોકો હતા. સાથે સાથે જે નામ આવ્યું છે તેમાં ઘણા બધા હતા. પણ આમાં જે નામ સામે આવી રહ્યા છે પટેલ ભારતીબેન, પટેલ બી મિસ્ટર, પટેલ ડી મિસ્ટર, પટેલ ડી મિસ્ટર છે,
દીપ્તિબેન છે, એટલે ઘણા બધા લોકો હતા કે જે કદાચ જે નામો સામે આવી રહ્યા છે એમાં 10મા જે કહેવાય ને કે જે અલગ બીજું નામ જે તરી આવી રહ્યું છે 12 નંબરનો પેસેન્જર, એટલે વિજય રૂપાણીનું નામ અત્યારે ખૂબ જે છે ચર્ચાઈ રહ્યું છે કે વિજય રૂપાણી આ ફ્લાઇટની અંદર હાજર હતા એવી પણ વાત અત્યારે ચર્ચાઈ રહી છે. પણ તપાસ થાય ને તપાસની અંદર જે તપાસની અંદરથી જે ખબર પડે પછી જ ખબર પડે પ્રદીપ, આપણે કન્ફર્મ કરી શકીએ કે વિજય રૂપાણી છે એ આ ફ્લાઇટની અંદર હાજર હતા કે કેમ. બિલકુલ ભાવિક, આખી આ ઘટનાની અંદર લગભગ 50 કરતાં પણ વધુ લોકોના મૃત્યુ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્લેન એ 11 વર્ષ જૂનું હતું અને અત્યારે જે માહિતી મળી રહી છે આ પ્લેનની અંદર જે બોર્ડિંગ થયાના જે સમાચારો એ જે ફોટાઓ જે સામે આવી રહ્યા છે કે કેટલા લોકો આ પ્લેનની અંદર બોર્ડિંગ થયા હતા. બોર્ડિંગ એટલે કે એન્ટ્રી કેટલા લોકોની થઈ હતી જેના સમાચાર એ સામે આવ્યા છે કે જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નામ એ સામેલ છે, જે અમે આપણે સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. આ 12મા નંબરના એ દ્રશ્યો, 12મા નંબરનું જે નામ છે જેમાં લખવામાં આવ્યું છે રૂપાણી વિજય રમણીકલાલ, અને તેઓ એ લંડન જતી ફ્લાઇટની અંદર સીટ નંબર 2D જે તેની અંદર તેઓ બિરાજમાન હતા તેમનું પણ નામ અહીંયા લખવામાં આવ્યું છે.